આવેલી 7th ડે સ્કૂલ ગેરકાયદે ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ડીઓ રોહિત ચૌધરી નિવેદન આપતા તેમણે કહ્યું કે મંજૂરી વગર જ શાળા શરૂ થઈ ગઈ હતી। સ્કૂલ ઓડિટ રિપોર્ટના પણ ખામીઓ જોવા મળી છે। પરવાનગી વિના જ આ શરૂ કર્યા છે ક્લાસરૂમ તો એફઆરસીના ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા। વાલીઓને પણ ફી મુદ્દે ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે તો સરકાર હસ્તક લેવા ડીઓએ હવે રિપોર્ટ કર્યો છે। આવેલી જે અનિયમિતતાઓ છે એમાં મુખ્ય છે તે શાળા જે છે એ સદર સ્થળ ઉપર એની કોઈપણ પ્રકારની સદર આશ્લોક ટ્રસ્ટ હેઠળ પ્રાથમિકની મંજૂરી મેળવેલી હોય તેવા કોઈ આધારો શાળાએ રજૂ કર્યા નથી। જોકે પ્રાથમિક રીતે તપાસ કમિટી દ્વારા ઘણી બધી તક આપી, પૂરતી તક આપી, અત્યાર સુધી એમની પાસે ડોક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા, પરંતુ શાળા દ્વારા ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા। તેથી સ્પષ્ટ થાય છે કે શાળા જે છે એ સદર સ્થળ જે ખોખરાનું વિવાદિત સ્થળ અથવા તો જે રીતે જે ઘટના બની છે એ ઘટના ઉપર કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોય તેવું સ્પષ્ટ થાય છે। અમે વડી કચેરીને આનો રિપોર્ટ રજૂ કર્યો છે માન્યતા સરકાર હસ્તક લેવા માટે અથવા તો અન્ય ટ્રસ્ટને સોંપવા માટે, કારણ કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત એ જોવું જરૂરી છે અને સરકાર પણ વિદ્યાર્થીઓની સલામતી સાથે શિક્ષણમાં હંમેશા પ્રાથમિકતા રાખે છે। એટલે આ બાબતે જે વહીવટી બાબતો છે એની ચોક્કસ આગળ કાર્યવાહી થશે। આ સિવાય પણ સદર શાળાએ એફિડેવિટ ખોટા રજૂ કર્યા, જેમ કે એફઆરસીમાં ખોટું એફિડેવિટ રજૂ